श्री गोकुल नाथ की प्रकारक उपाय मतलब साधन समुदाय निरूप्यते नाम उच्यते इति अर्थः। अत्र बीज भाव स्वरूपम शुद्ध पुष्टि भक्ति मार्गीय आचार्य अनुग्रह पूर्वकम स्वमार्ग प्रकारक भगवन निवेदनानंतरम भगवद अंगीकार एवं बीज भाव। अब यहां बीज भाव क्या है वाकु समझ लो। बीज भाव के लिए मैंने एक बात बताई थी कि ये सूक्ष्म सद्वासना विशिष्ट दैवत्व है जो श्री प्रभु विचरण के बाद रमणेच्छा सुविचारित बहुभवन की सिद्धि के लिए वह जीव में प्रस्थापित कर दे रहे हैं। ठीक है, वो बात को यहां आज्ञा कर रहे हैं दादाजी, शुद्ध पुष्टि भक्ति मार्गीय आचार्य अनुग्रह पूर्वकम, क्योंकि अपने मार्ग में ऐसी दृढ़ आस्था है कि जो कुछ भी हो रहा है अपने जीवन में वो भगवत इच्छा वशात हुए, भगवत इच्छा के बिना कुछ नहीं हुए। एक ये अपने वैष्णव संस्कृति की ऐसी दृढ़ आस्था है। मैं मान्यता नहीं कह रहे हूं, अपन माने કે જે થાય છે તે ભગવદ ઈચ્છાથી થાય છે એવું નથી। આપણી વૈષ્ણવોની દૃઢ આસ્થા છે કે જે થાય છે તે ભગવદ ઈચ્છાથી થાય છે। और ये जो कुछ भी होएगा बिना श्री महाप्रभु की कृपा के संभव नहीं है। क्या लिए यहां सबसे पहले दादाजी ने वो संकेत कर दियो, शुद्ध पुष्टि भक्ति मार्गीय आचार्य अनुग्रह। अनुग्रह नाम कृपा, पुष्टि क्या? तो पुष्टि मतलब अनुग्रह, कृपा, प्रसाद। वो भगवत कृपा, वो भगवत अनुग्रह, वो भगवत प्रसाद। प्रसादस्तु प्रसन्नता, वो भगवान की प्रसन्नता। तो बिना अनुग्रह के, बिना कृपा के तो यह मार्ग में कोई चीज हो ही नहीं है। ये सिद्धांत समझ लीजिए। या लिए श्री महाप्रभु की कृपा सु તેથી આપણા ઘરમાં જ્યારે જ્યારે આપણા આવા વાક્યો કે આવા ઉદ્ગારો નીકળે છે એ ઠાકોરજીની કૃપા નથી નીકળતી। આ ચતુર્થ ઘરની પરંપરામાં ફક્ત આ જ વાક્ય બોલાવવામાં આવે છે કે શ્રી મહાપ્રભુની કૃપા અથવા શ્રી સર્વદા સેવી શ્રી દાદાજીની કૃપાથી આવું અમારા ત્યાં આ મંગળ પ્રસંગ આવ્યો। આપણા ઘરની પરંપરામાં આપણે શ્રી મહાપ્રભુથી જ બધું થાય છે એવો આગ્રહ આપણે રાખીએ છીએ। પોતે આ દાદાજીના વાક્યો છે। આ જે શબ્દો તમારા સામે જે આવી રહ્યા છે ને એ ભક્તિવર્ધની ઉપર શ્રી દાદાજીના વચનામૃત છે, એમની ટીકા છે આ। એટલે આ આજ્ઞા દાદાજીની છે પોતે, અને એ પોતે આપશ્રી શીખવાડી રહ્યા છે આપણને કે આચાર્ય અનુગ્રહ પૂર્વકમ। અહીંયા ભગવદ अनुग्रह पूर्वकम નથી કહ્યું। એ बात को ध्यान रखियो। आचार्य अनुग्रह पूर्वकम स्वमार्ग प्रकारक भगवन निवेदनानंतरम। અને એ પણ જે ભગવત સેવામાં શ્રી પ્રભુના સન્મુખ નિવેદન જે આપણે કરીએ છીએ એ પણ આપણી પરંપરા પ્રમાણે, આપણા સિદ્ધાંત પ્રમાણે। એ કહેવા માટે અહીંયા સ્વમાર્ગ પ્રકારક, કોઈ બીજા માર્ગની વાત અહીંયા નથી કરી રહ્યા। શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો, કેમ કે માર્ગનો બોધ આચાર્ય વાણી થકી જ આપણને પ્રાપ્ત થાય। અને તમારા સન્મુખ આજે અહીંયા જે સ્ક્રીન ઉપર છે એ આચાર્ય મૂળ વાણી છે। એ શબ્દોથી જ આપણને માર્ગનો બોધ પ્રાપ્ત થાય। તેથી એક એક વચન, એક એક શબ્દ, એક એક અક્ષર, એક એક માત્રા એ મનનીય છે, ચિંતનીય છે। એમાં કંઈક ને કંઈક સાર રહેલો છે। ભાષા વિજ્ઞાનમાં અમારા ત્યાં સંસ્કૃતમાં એવું કહેવાય છે કે લાઘવે પુત્રોત્સવમ મન્યેત। વ્યાકરણ શાસ્ત્ર વાળા જે નિષ્ણાત હોય છે એ લોકો એવું કહે છે કે જો તમને કોઈ વાત રજૂ કરવી હોય એ વાતને જો તમે 10ની જગ્યાએ 5 વાક્યોમાં પૂરી કરી દો તો વ્યાકરણ જે શાસ્ત્રીઓ છે એ કહે છે એમના સિદ્ધાંત પ્રમાણે કે જેમ કે એવો મનોરથ કે એવો ઉત્સવ ઉજવવો જોઈએ કે જેમ પુત્રનો જન્મ થયો હોય। એટલે લાઘવે, લાઘવ અને ગૌરવ, અને એના આધારે આપણા ત્યાં એક
સત્સંગમાં શબ્દ છે મુખરતા દોષ. સ્વમાર્ગ પ્રકારક ભગવન નિવેદનાનંતરમ ભગવદ अंगीकार एव बीज भाव. वो भगवद अंगीकार होना वाको नाम है बीज भाव. तस्य दार्ढ्यम, ये जो बीज भाव की दृढ़ता है जो अपने अंदर हर मनुष्य के अंदर श्री प्रभु ने प्रस्थापित की है, वहां के लिए निरंतरम तद एक परतरया तन मार्ग स्थिति ही આવી ગઈ દાદાજીના અનન્યાશક્તિની વાત. આ જ એવા વાક્યો છે કે જે આપણને બતાવે છે કે શા માટે શ્રી ગોકુલનાથજીનું ઘર અને અનન્યતા એ સમાનાર્થક શબ્દ છે. કેમ કે આ ઘરના મૂળ પુરુષ પોતે દાદાજી આ ઈચ્છે છે અને એમની વાણીમાં આપણને આ પ્રાપ્ત થાય છે. આ એમના વાક્યો છે. આ ગ્રંથોમાં આવા વાક્યો ઘણી બધી જગ્યાઓ આપણને જોવા મળે છે જ્યાં આપણને અનન્યતા સ્પષ્ટ જણાય છે કે જો આ આપણા ઘરની અનન્યતા. શું કહ્યું? દૃઢતા. એ બીજ ભાવની દૃઢતા. બીજ ભાવની દૃઢતા એટલે નિરંતરમ. નિરંતરમ બોલો, નિરંતરમ. બીજું તદ એક પરતયા. તદ એક પરતયા. તદ એટલે તે જે આપણું લક્ષ્ય છે શ્રી પ્રભુ એમના માટે જ એક પરતરયા તન માર્ગ સ્થિતિ. એમના માર્ગમાં સ્થિતિ કરવી એટલે કોઈ જગ્યાએ બીજે ઠેકાણે આપણું ચિત્ત કે આપણું મન ચલાયમાન ન થાય એવી આસ્થા, એવી દૃઢતા, એવી ટેક, એ ગુરુ ઘરની ટેક. એટલા માટે મેં પરમ દિવસે કહ્યું હતું કે મેં એવા વડીલો જોયા છે આપણી સૃષ્ટિમાં કે જે વડીલો જાણતા નહોતા કે વલ્લભકુળમાં બીજા બાળકો હોય ગોકુલનાથજીના ઘર સિવાય. એમને તો ખબર જ નથી. એવી અનન્યતા હતી એમની કે એ લોકો આ ઘર સિવાય વલ્લભકુળ હોઈ શકે એ પણ જાણતા નહોતા. અને આ કંઈક કપોલ કલ્પનાની વાતો નથી. આ હું જ્યારે ગયો છું આપણી સૃષ્ટિમાં ત્યાં એવા વૃદ્ધ વૈષ્ણવો મરજાદીઓ પાસે આવા સંકેતો મને જોવા મળ્યા છે. એ અનન્યતા આપણા દ્વારની, આપણા ઘરની. એટલે દૃઢતા કોને કહેવાય? દાદાજી સમજાવી રહ્યા છે નિરંતરમ તદ એક પરતયા. એક તાણ થઈને માત્ર એક સ્વરૂપની લાગણી, બસ એક સ્વરૂપમાં જ આપણી આસ્થા. તન માર્ગ સ્થિતિ અને એમના માર્ગ પ્રત્યે એમની સ્થિતિ. નાના કઈ બાર ઉદાહરણ લે. એક મુખિયાજી હતે पंचम ग्रह के. पंचम ग्रह के एक मुखिया जी हते जो ठाकुर जी की सेवा करते हमारे ताजी महाराज के समय. तात्कालिक वह समय के जो श्री तिलकायत महाराज हते, श्री दामोदर लाल जी, उनकी परम मित्रता थी. एक बार श्री दामोदर लाल जी पधारे वहां कामवन. ये सुनी वही बात थी कि ये जो मुखिया जी है दूध घर बहुत सुंदर सिद्ध करे, प्रभु को सुहावे ऐसे सुंदर जो है वो दूध घर सिद्ध करे करके जब विराज रहे थे आप, तो उनने कही ताजी महाराज को कि आप कुछ दिन इनको श्रीजी द्वार भेजो ताकि हम श्रीजी को दूध घर आरोगा सके. जब वो पधारे ताजी महाराज ने उनको बुलाया उन मुखिया जी को और उनने कही कि तिलकायत महाराज श्री ने ऐसी आज्ञा करी है तो हम चाहें कि तुम वहां जाओ और श्री जी को तुम जो है सामग्री अरोगाओ. आखन में उनके अश्रुपात हो रहे थे और बड़े संकोच सु दीनता सु उनने निवेदन किया कि जय मेरे हाथ कटाए दो आप, फिर आप जहां आज्ञा करोगे मैं वहां जाने के लिए तैयार हूं, मेरे हाथ कटाए दो. जहां हाथन ने श्री चंदा को सामग्री अरोगाई हो वो हाथ और कोई के लिए सामग्री कैसे सिद्ध कर जाए. या लिए आपकी आज्ञा है सो मैं आज्ञा तो शिरोधार्य है, वहां को तो उल्लंघन कर नहीं सकूं, पर लोगों को भेजने के पहले मेरे हाथ कटाए दो. कैसी अनन्यता. सो ये दृढ़ता है, ये अनन्यता है. तस्य दार्ढ्यम निरंतरम तदेक परतया तन्मार्ग स्थिति तदा भक्ति प्रबुद्धा स्यात्. वाक्य उपाय कैसे हैं? तो कह रहे हैं कि त्यागात श्रवण कीर्तनात्. त्याग
क्या चीज को त्याग अपेक्षित है? तो कह रहे हैं कि एतन मार्गीय अतिरिक्त साधन त्यागात, जो पुष्टि भक्ति मार्ग के लिए अपेक्षित साधन है, केवल वो ही साधन में अपनी श्रद्धा होगी। तद अतिरिक्त जो भी साधन है भगवान मार्ग के लिए, उत्कंठ आत्मोन्नति के लिए, वो सब मार्गन को त्याग किया जाए। वो सबसे पहले